राधे राधे, जय श्री कृष्ण। हमें जाइए है जम्पर तोड़वा। जम्पर तोड़वा जो भत्रीजो से कोईनो छोकरो से पर मासा અને માસી બેન ને અને હું જોવા તમે બધી બાજુ वाड़ी है टोपी भत्रीजा है टोपी उड़ी जी साफ करना को हमें जाइए फाइनली वाड़ी है जो क्षेत्र में से हल्दी करी है पछी ते आ तुवेरो है हमारा ब्लॉग में बने रहजो। તમે જોઈ શકો અહીંયા બધી શાકભાજી કરી है पत्तरवेल है પછી રીંગણા है जामफळ है આ બધી શાકભાજી है શાકભાજીની વાડી है વાલી એમ બધું શું કો કઈ છે આમ તો કઈ है આમ ખાવાનું છે આ દૂધીનો વેલો ચણા કર્યા કેળો જોંબો જો મૂડી गंदी नहीं गलकी है गलकी घंटी શું કહેવાય ગલકી ગલકી બાલ બરાબર દાલ બરાબર फाइनली गाइस हमें पहुंची गया सी वाड़ी है तो वाड़ी पेली जग्याए छे जे हमें फोटा पाड़ीशू फोटा क्लिक करीने पछी फोटा इंस्टाग्राम में राखीशू तो हमारी जोड़े हमारो आ भत्रीजो छे ओय कसो केवुं तारे हेलो गाइस कही दे हेलो गाइस लाइक करो फॉलो करो कमेंट करो सब्सक्राइब करो गए नहीं खबर के आज हमारा ट्रेनियो ये मोटो ब्लॉगर बन से पही पीयूष भाई हेलो ब्रो शू चाले बस शांति जमी बमी ने वाड़ी आया वाड़ी में एक्सपीरियंस केवो है बस આવે છે માહોલ શું કેવું તમારું યાળો હો કયા બધે फाइनली અહીં ગાડી શાંતિ છે થોડી તમે જોવો છો બધી બાજુ કે હરિયાળી હરિયાળી છે બધી બાજુ एक जातनी आए सुकून है शांति से फाइनली गाइस हमें पहुंची गया छे वाड़ीए तो જોઈ શકો છો અહીંયા હું તમને એક વસ્તુ બતાવું તમે કદાચ એ ઝાડ જોયું જ હશે આને તમે ઓળખતા હશો આનું નામ તો નહીં ખબર પણ આનું ઝાડ છે અહીંયા બહુ મોટું પેલું રહ્યું પછી અહીંયા છે પછી આને તો તમે ઓળખતા હશો શેનું ઝાડ છે આ જગ્યા પર હોમઠા થાય એટલે ટૂંકમાં એક આપણને કરડી જાય ને એટલે બહુ ખતરનાક ઝેરી દો એ થઈ જાય પણ મચ્છર કરડે એટલે કેવું થાય
એવું થાય. અને આ છે એક ઝાડ જે ફાઇનલી સાયો બહુ મસ્ત આપે. પછી બધી બાજુ જોવો છો, જો બધી બાજુ હરિયાળી છે. એટલે એક જાતનું છે ને અહીંયા વાડીમાં એક જાતનું સુકૂન મળે, શાંતિ મળે બધી. હા એવું છે. પછી અહીંયા જો માટલું છે પણ પાણી નહીં. આ છે ગાડી. બહુ જૂની શું થાય? હાપુ છે કઈ છે અંદર? કઈ નહીં. હા એ રહ્યો ટ્રેક્ટર પર બેહાડે. ટ્રેક્ટર પર ના થાય સીટ સાફ કર ના. જો મારો ભત્રીજો બેસે છે ટ્રેક્ટર પર. આ છે મેઠી લેબડી. પછી હે તે ટાઈમર. આના ગુજરાતીમાં અમારે હરગો કહેવાય, હિન્દીમાં શું કહેવાય નથી ખબર. પણ એક વસ્તુ હું તમને કહીશ કે આના જે આ જે નરમ નરમ જે ઉપરના જે પાંદડા આવે ને એની ચટણી બનાવીને તમે ખાઓ એટલે બહુ મસ્ત લાગે. મને એટલી ખબર છે તમને, કારણ કે એની ચટણી છે ને મેં ખાધેલી, મને મસ્ત લાગે. તો જો આ મારો ભત્રીજો, એને ટ્રેક્ટર લીધું છે નવું. શું કેવું તમારું? ટ્રેક્ટર કેવું લાગ્યું? મસ્ત હે ને? આવું ટ્રેક્ટર લેવાનું આપણે કે ગાડી લેવાની? થાર લેવાની. હેડો તો ચલો આવી જાઓ. આવતા રહો. તો પિયુષભાઈ નેચે ઉતાર લીધા અમારા ભત્રીજાને, અને મારા માસી અને મારા વિડીયો બનાવે. બધી બાજુ હરિયાળી છે. હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. ન્યૂ તો નહીં પણ એ જ ભાગ છે, કારણ કે હવે અમે આ વાડીએથી નીકળીએ, હવે જઈએ જામફળ ખાવા. જે મેં પહેલો વિડીયો જે મૂકેલો ને કે જામફળ થોડા પાક્યા છે, ટૂંકમાં એ હું જામફળ તમને બતાવીશ કે અત્યારે કેટલા પાક્યા કેટલા નહીં. ફાઇનલી હું તમને બતાવીશ કે જામફળમાં કેટલા પાક્યા છે કેટલા નહીં. જો પાકેલા હશે તો હું તમને બતાવીશ, કારણ કે કાચા હોય કે પાકેલા આમ તો ખાવાના તો હોય જ. એટલે અમે તો જામફળ ખાવા જઈએ. હું તમને એક વાત કહી દઉં કે શું કહું, આમ તો મને કંઈ ખબર પડતી નહીં. હું તમને એક વાત કહું પણ તોય કે મને ઇંગ્લિશ છે ને બહુ આવડતું નહીં. ટૂંકમાં ઇંગ્લિશ નથી આવડતું, તોય મેં ચાલુ કર્યું બ્લોગ બનાવવાનું, વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે કે મને જે રિસ્પોન્સ મળે એ હું જોઈ લઈશ. એટલે હું ને એવું કંઈ વિચારતો નહીં કે આગળ ફ્યુચરમાં શું થશે શું નહીં. જે થશે હું જોઈ લઈશ. અત્યારે હું એવું વિચારું કે મારે છે ને બ્લોગ બનાવવાનું ચાલુ કરવું. મેં ચાલુ કરી હતી, હું તમને બતાવીશ ત્યાં જઈને. હવે વિડીયોમાં બનાવી દેજો, છેલ્લે સુધી વિડીયો જોજો. જોઈ શકો છો કે આની જોડે જોડે જવું પડે અમારે, કારણ કે અહીંયા જે છે એ ખેતરમાં કંઈક તો કર્યું. એટલે હું વિચારું એવું કે કોકનું ખેતર નથી બગાડવું આપણે. એટલે જે સીધી લાઈન છે સીધી લાઈને જઈએ. ત્યાં આપણી વાડી છે, આપણી નહીં ટૂંકમાં છે તો દોસ્તારની. એટલે દોસ્તારની વાડીએ જઈએ. હું અમને
નાખી દો હા? નાખી દો ના. નાખી દો તું નાખી જ ને. જોઈ લ્યો. આવડો લઈ જાઓ, આવડો ઘેર હવે લઈને નજીક જ છે. આવડો. હારું, ત્યાં જઈને હું તમને બતાવું. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ જામફળે. લઈ જાઓ. તો જોઈને એવું લાગે છે કે હજી મને એવું લાગે છે કે અહીંયા હે ને થોડોક માહોલ બગડી ગયો છે, કારણ કે ગઈ વખતે આવ્યા હતા એ અલગ છે. જ્યારે અમે જોયું ત્યાં એ ઝાડ હે ને ભરેલું હતું જામફળથી. અત્યારે અરે ઉપરથી ખાવ ને અત્યારે ટૂંકમાં દેખાતું નહીં કાંઈ. જમ્પરો ખરો હું એમ તો નહીં કહું કે 7 દાડામાં આવું થઈ જાય, આવું તો ન થાય. હા કે કોક આવું કરીને જતું રહ્યું, બધી બાજુ તૂટી ગયા છે. એટલે આ ટૂંકમાં ગોતવા પડશે, ગોતીને આપણે કાઢીએ. મોટા 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 મળે તો ઠીક છે, ના મળે તો નહીં. તમને બતાવીએ. તો પિયુષભાઈ ઉપર ચડી ગયા જામફળ તોડવા. પિયુષભાઈ હા તમને કઈ દેખાય? હા બહુ બધા જામફળા દેખાય છે. તમારે ખાવા હોય તો આવી જાઓ અમારી પાસે, તમે તોડી તોડી મસ્ત મીઠા જામફળ ખવડાવું. તો બતાવો એકાદું. ચાલો થોડુંક ઉપર ચડવું પડશે, એમાં બહુ રિસ્ક લેવાય છે. મીઠા જામફળા ખાવા હોય તો રિસ્ક તો લેવું જ પડશે. રિક્સ લેવું પિયુષભાઈનું કામ છે, પણ પિયુષભાઈ નીચે પડ્યા એટલે સમજી લો. રિસ્ક લેવાય બાપા રિસ્કમાં ફિક્સ થઈ જાય ને. રિક્સમાં ટૂંકમાં એમને છે ને મોંઘું પડી જાય. પછી એક જામફળ પછી 15-20 હજારમાં પડે. પીવાનું પાણી થઈ બોલ પિયુષ કાકાને કે જોમફળ લાવો. જામફળ લાય. પિયુષ કાકા પીસ કાકા. જોમફળ લાવો. જામફળ લાવ. પિયુષ કાકા કઈ છે? મળ્યું? ખોરાની વાત કેવું લાગ્યું? મીઠું હે? તું ના. મીઠું હે છે? અચ્છા. મસ્ત. લાઈક કરો, ફોલો કરો. દેખાય મોટું એટલે ગાઈસ આ છે કૂવો. જો પાણી એકદમ સાફ. મન તો થાય છે કે આમાં નહીં લેવાય. મીઠું લાગે. મીઠું. મીઠું લાગે? મીઠું લાગે? તો ભાઈ અમાર ભત્રીજાને મીઠું લાગ્યું જોમફળ. તમને ખબર ના હોય તો કહી દઉં. ઓમાંથી લીંબુ હે, પણ લીંબુ નહીં થયા. આ એક જોમફળી હે, પણ આમાં હે ને કાંઈ નથી. એટલે ટૂંકમાં બધું પૂરું થઈ ગયું. હવે જોઈ લઈએ આપણા ભત્રીજાએ કેટલા ભેરા કર્યા. તો ઉમંગ તે કેટલા ભેરા કર્યા? 400. આટલા ભેરા કર્યા. ભેળા કયા. કઈ લઈ જવાના? ઘેર. ગેલ. અમે લઈ જઈશું ઘેર. ગેલ. આપણે ધોઈ ખબર્યો? પછી ખાઈ જઈએ. હા આપણે ખાવાના જ છે. ટૂંકમાં આટલા જામફળ ભેરા કર્યા, આટલા જામફળ ભેરા કર્યા. હવે લઈ જઈશું ઘરે. ઘરે જઈને ફાઇનલી મસાલો બસાલો નાખીને પછી ખાશું. તમારે ખાલી જોવાનું. ફાઇનલી ગાઈઝ મેં તમને કીધેલું કે આ કશુંક છે, પણ આનું નામ મને ખબર પડી ગઈ. કારણ કે આને કહેવાય અજમો. ગુજરાતીમાં અજમો. આને અજમો કહેવાય. તો આ ત્યાંથી લઈને તે ત્યાં સુધી આખી વાડી સુધી છે ને અજમો જ કર્યો છે ખેતરમાં. અને પેલી છે જામફળી, જામફળ. ત્યાં જામફળ થાય. ફાઇનલી ગાઈસ અમે બેઠા છીએ રેસ્ટ કરવા, એટલે આરામ કરવા. એક ઝાડ છે જે છે ખાટી ઓબલી. તમને બધાએ ખાધી જે છે, તમને બધાને ભાવતી જે છે.
ખાટી ઓબલી છે, શાંતિથી બેઠા છીએ, થોડીક વાર આરામ કરીએ પછી જઈએ ઘરે. અહીંયા રાતે આવો માહોલ હોય, ઠંડી લાગે, ઠંડી ચાલુ છે. અને આ છે વેલગરી. શું લીલું આ છે જાંબુ, આ જાંબુડી છે, આમાં જાંબુ થાય. હજી વાર હે, સીઝન આવશે તો એ જાંબુ થાય આમાં. તમારે વાટ જોવાની, હું જાંબા બતાવે તમને, કઈ ફાટી ના પડતા. જોઈ લો, આ અમારી એક જાતનું ટૂંકમાં ફરતું ફરતું પેલું જાનવર કહેવાય, તો ગમે તો ચડી જાય. આ પિયુષભાઈ આંબલી તોડવા હાથર ઉપર ચડી ગયા. हेलो गाइस, आपको आनी है? ખાની है એમ કે आना है आपको इमली पे? ખાટી ઓબલી ખાવી તમારે? ખાવી તો કમેન્ટ કરો. અમારા પિયુષભાઈ હે ને कमेंट में તમને ઘેર હાલવા આવશે. डिलीवरी फ्री જો ભત્રીજો કે મને ઊંચો કરો, હું તોડું કે લો ઊંચો કરું. डिलीवरी मिलશે તમને. આ રે હેર તો લે લે. હાથ મૂક દે, હાથ મૂક દે, હાથ મૂક. જોઈ લ્યો કેટલાક ચડી ગયા પિયુષભાઈ. હવે તો દેખાતા નહીં, હું તમને બતાવું. દેખાય?